હે બહુ શું કરીશ? મમ્મી શાક બનાવું છું. શાક અહીંયા આપણે આવી રીતે નથી બનાવતા. હું માર પિયરમાં આવું જ બનાવતી ત્યાંથી જલ્દી થઈ જાય શાક. ના ના ઈ પિયરમાં જે શીખીને આવી હોય ને બધું ભૂલી જા. એની રીતે કરવાનું બધું ભૂલી જા પિયરનું. ઓકે. ઉઠી ગયા મહારાણી, આ ટાઈમ છે ઉઠવાનો. હા મમ્મી, મને લગન પહેલા મારી મમ્મીએ કંઈક શીખડાયું તો તું કે સાસુજીને ક્યારે ઉઠવાનું, પણ મને ભૂલાઈ ગયું. આ વાસણ પડ્યા છે, કોણ ઉટકશે? મને લગન પહેલા મારી મમ્મીએ વાસણ ઉટકતા શીખડાયું તો તું ભૂલી ગઈ કેવી રીતે ઉટકાય. આ મહેમાન આવે છે, હારા કપડા પહેર. હા મને મારી મમ્મીએ શીખડાયું તું લગન પછી મહેમાન આવે તો કેવી રીતે તૈયાર થવાનું, પણ મને કઈ યાદ ન થાવતું, બધું ભૂલાઈ ગયું. તમે જે ફોનમાં કોકનો મેસેજ આવે એની નોટિફિકેશન જોઈને એને થોડીક વાર માટે ઇગ્નોર કરો છો ને, એને એવું દેખાડવા માટે કે સામેવાળાને એવું લાગે કે તમે થોડાક બિઝી છો. શાસ્ત્રમાં એને છલ અને કપટ કીધું. જે અર્જુન છે ને એ મેદાનમાં યુદ્ધમાં ઊભો હતો ને ત્યારે અર્જુને કૃષ્ણ ભગવાનને એમ કીધું સામે મારા પોતાના ઊભા છે. કૃષ્ણ ભગવાને શું કીધું ખબર છે કે તારા પોતાના હોત ને સામે ઊભા જ ન હોય. એ કૃષ્ણ ભગવાને એમ કીધું કે પોતાના હોય ને આમાં ન થાય, એટલે આમાં થઈને કાંટા મૂકી દેવાના. વી આર કાઠિયાવાડીઝ પાર્ટ 4. અમાર રકાબી નો હોય, અડારી હોય. અમે ટેરેસ ઉપર ન જઈ, ધાબે જઈ. મગર વાટકા નો હોય, છાલિયા હોય. અમારે અહીંયા કોઈ બીમાર ન થાય, માંદા પડે. આમ દવા ન લે, આમ ટીકડી લઈ એટલે મટી જાય બધું. અમારે અહીંયા તિજોરી ન હોય, બધા કબાટ જ હોય. અમારે પેન ન હોય, બોલ પેન હોય. અમારે ઠંડી ન હોય, ટાઈટ હોય. બ્લેન્કેટ ન ઓઢી, ગોદડું ઓઢી. અમે મેગી છે ને એ કાંટા ચમચીથી ખાઈ. અમે છે ને ગુજરાતી ને ઇંગ્લિશ જોડે બોલી હતી. જેમ કે પાણીની વોટર બેગ, ગોળ રાઉન્ડ બે એક જ થાય, તો એમ અંગ્રેજી ગુજરાતી ભેગું બોલી. બુક ન વાપરી, ચોપડી વાપરી, ચોપડી. થેન્ક યુ સો મચ. તમે બધાએ નવા નવા વર્ડ્સની મને કમેન્ટ કરી, એનો મેં ચોથો પાર્ટ બનાવ્યો. હજી મને આવી કમેન્ટ કરતા રહેજો, હું એનો હજી પાંચમો પાર્ટ બનાવીશ. હાલો ત્યારે જય કાઠિયાવાડ. આજકાલ એને માણસો હસવામાં કંજુસાઈ કરે, બાકી પેલા રાક્ષસોને ધડથી માથું અલગ થઈ જાય ને તો હી હા કરીને હસતા હતા. એમન બહાર લઈ જાવ ને. ક્યાં જાવું છે આવી ઠંડીનું દાદા વાગે? હાલો ને જય. હાઈટ કેટલી છે? મારે સકરિયા ખાવા અહીંયા મળે ને. મોઢા ભડાકા મારે. હું ભડાકા માર્યા ખા લઈ જાવ ને, ખાલી એક સકરિયું જ ખાવું છે, પછી આવતા રહે. આમ તો ઠંડીમાં મજા આવશે સકરિયા ખાવાની. હાલ જાય. હાલો તૈયાર. આ હું બિલાડા જેવું પહેર્યું, કૂતરા વાયા થાય છે. કઈ નહીં, ક્યુટ લાગે. નથી લાગતી આ ક્યુટડાના ચક્કરમાં મને કૂતરા બેઠકું ભરશે. કોઈ હે જ નહીં. એક પ્લેટ આપો ને. no. વી આર કાઠિયાવાડી પાર્ટ 9. અમારા અહીં છોકરા ને છોકરી હાથે લગન કરી લીધો, તમે શું કઈ ખબર હે? ભાગી ગયા. આમ દિવાળીમાં ધૂ ઝાડા ન કરી, ધૂ બાવા કરી. અમાર હોળી ધૂળેટી સિવાય બધાને ઘરમાં બાજવાન થાય ને, અમે બધા હોળી જ. અમારે અમને બધાને જોરથી ખીજાય નહીં, ઉધડો લઈ લે. કઈ દેખાતું નથી, કઈ હુજતું નથી. અમારા અહીં નવજાત બાળક કે 1 કે 2 મહિનાનું બાળક રોતું હોય ને એને અમે રડતું હોય એવું કહી, પણ 8 થી 10 વર્ષનું છોકરું રોતું હોય ને એને ભેકડા તાણતું હોય ને એવું કહી. અમારા અહીં ખાવધરા ન હોય, ભૂખલા હોય. મોટા ચશ્મા પહેરે ને ડાગલા જેવા ચશ્મા કહીએ. અમે વસ્તુને ઘસેડીને ન મૂકી, ઢળીને મૂકી. અમારે કોક ને બાજવાન થાય તમે એવું ન કઈ થાય ઈ કરી લેશે. અમે એમ કે તારે ઉખાડવું હોય ઉખાડ લેજે. વાળાને ગેસ ન થાય, આફરો ચડે આફરો. પછી એ દવા ન લે, ઘરેલું ઉપાય કરે. અજમો ખાય, મૂળ ખાય, ગંઠોડા ખાય, પછી કઈ ન મટે ને પછી ડોક્ટર પાસે જાય. અમારે કોઈને બુદ્ધિ વગર ના ન કઈ, મૂર્ખો હે એમ. એમાં પછી મૂર્ખીએ હોય એવું ન હોય. આ તો વાત છે. અમાર કાઠિયાવાડીની એક સ્પેશિયાલિટી છે, અમે સારું બોલી ખરાબ બોલી મીઠું જ લાગે, કેમ કે અમારા બધાના દિલ મીઠા છે. વી આર ગુજરાતીઝ. અમાર એકવાર ફોન કાપીને બીજી વાર ફોન કરીને તો જ ચોખ્ખો અવાજ આવે. અમાર અનલિમિટેડ નેટ હોય ને તો અમે અમુક લોકોને મિસ કોલ જ મારી. કોક હાલતા હાલતા પડી ગયું હોય ને તો એને ઊભા કરતા પેલા અમને બહુ દાત આવે. મારે પંખો સાફ કરીને એટલે પંખો જાજી એવો આપે. બસમાં જવું હોય, ટ્રેનમાં જવું હોય, ગમે ત્યાં જવું હોય 3 કલાક પેલા પહોંચી જ જાય. ગુજરાતી હે ભૈયા, રિસ્ક નહીં લેતી. અમાર વાળાનું એટલું બુદ્ધિશાળી મગજ હોય, એટલું બુદ્ધિશાળી મગજ હોય ને કે મારવાડી પાસેથી લે, ચીંધીને વેચે તો એને કમાણી કરે. હવે બૈરા ઉપર એટલી જવાબદારી આવી ગઈ છે ને, પુરુષો કઈ કામ જ નથી કરતા. શાકભાજી કરિયાણાથી માંડીને હવે વર્લ્ડ કપ અમારે લાવવો પડે. બોલો બૈરા ઈ પુરુષો નથી લાવતા, બધું અમાર ઉપર ઢોળ દે. મને છે ને અમુક એવી કમેન્ટો આવી હતી તમે આવા ને તમે તેવા, એનાથી ફરક આપણે પાડવાનો જ નહીં. તો દુનિયામાં તમે એકલા આવ્યા, આખી જાતા તમારા એકલાની છે ને જવાનું તમારે એકને જ છે. એટલે તમે તમારા ગંભીરતાથી લેવું હોય ને તમારી જાતને લેવું, બાકી કોઈ ગંભીરતાથી નહીં લેવાના. જેને જે કેવું હોય કેવા દેવાનું.
અમુક લોકો એવા હોય કે એમનું રાજ્ય નો હાલે એટલે કોકના રાજ્યમાં હળી કરવા આવે પણ ઈ ખોટું છે, એવું ન કરે. કોઈ પણ સ્ત્રી કે કોઈ પણ છોકરી આ બધી વસ્તુ કરીને આગળ આવતી હોય ને તમને એનો ગર્વ થવું જોઈએ, કેમ કે તમારા દેશની સ્ત્રી છે, તમારા દેશની છોકરી છે ઈ. સંસારનો નિયમ છે, ત્રેતાયુગ હોય, કળિયુગ હોય, સ્ત્રી જતી રહીને પછી જ એની કદર થાય, ત્યાં સુધી કોઈને કદર થતી નથી. મજાક તો કોઈની ન ઉડાડાય, છોકરાની ન ઉડાડાય, પણ કોઈ છોકરી જો આગળ આવતી હોય ને તો હકીકતમાં એની મજાક ન ઉડાડાય, કેમ કે એનો મોટિવ છે ને ડાઉન થઈ જાય. કેમ કે મહાદેવજી છે ને એમને પાર્વતી માતાને કીધું હતું, ત્વમ વિના અહમ સ્વર્ગમપી ન ઈચ્છામિ, એટલે તારા વગર તો મારે સ્વર્ગે નથી જવું. આપણે બધા તો કાળા માથાના માનવી છીએ, આપણે શું કરી લેવાના હતા? જેને લાગુ પડતું હોય ને માથે ઓઢી લેજો, મને કઈ ફરક We are કાઠિયાવાડી પાર્ટ 5. અમે ચાવી નો રાખી, અમે કૂચી રાખી. અમારા ઘરે બલ્બ નો હોય, ગ્લોબ હોય, ગ્લોબ. અમારા ઘરે નળ નો હોય, ચકલી હોય. અમે બધા ચૂક નો પહેરી, દાણો પહેરી. અમે અંદર નો જઈ, માલિપા જઈ. અમારે કોઈ પેન્ટ શર્ટ નો પહેરે, પાટલું ને પુસ્તક. અમારે હેન્ડલ નો હોય, આંગળીઓ હોય. અમારા ઘરમાં માળિયું ન હોય, મોભારું હોય. અમારે માણસો શરમાય નહીં, ભોંઠા જ પડે છે. અમારે કોઈને ઓતરાસાઈ ન જાય, ઠોકાઈ રહે. અમારે અહીં કોઈને ઉલટી જેવું ન થાય, અહોક થાય, અહોક. હાલો બહુ ખવાઈ ગયું, અહોક થાય. રામાયણની એક એવી સ્ત્રી જેનું નામ ઇતિહાસના પાનામાં ક્યાંય કોઈ યાદ નથી. રામાયણમાં બધાને માતા સીતા, માતા સુમિત્રા, માતા કૌશલ્યા એ બધાને યાદ છે, પણ એક નામ છે શ્રુતિ કીર્તિ. એ રાજા શત્રુઘ્નની પત્ની હતા, એટલે કે રાજા ભરતના સાળી. યુદ્ધ દરમિયાન જ્યારે રાજા લક્ષ્મણ છે ને ઈ મૂર્છિત થયા ને ત્યારે શ્રુતિ કીર્તિએ જ કીધું સંજીવની જડીબુટ્ટી લાવવાનું, અને ઈ હનુમાન દાદાજીને લઈ આવ્યા અને પછી લક્ષ્મણજીને હારું કર્યું. પણ એમના બલિદાન અને એમની બુદ્ધિને કોઈએ યાદ ન કર્યું. આખી રામાયણમાં છે ને સ્ત્રીઓની બહુ મહત્વની ભૂમિકા છે ને એવી જ રીતે દરેક ઘરમાં, પરિવારમાં, સંસારમાં સ્ત્રીઓની બહુ મહત્વની ભૂમિકા હોય. એને કોઈ છે ને ઈ મગજ ઉપર લેતું જ નથી. ટૂંકમાં રામાયણ હોય, મહાભારત હોય, ગમે એ હોય, દરેક વસ્તુની પાછળનું મેઇન કારણ છે ને સ્ત્રી છે. એટલે સ્ત્રીની કદર કરતા શીખી જાવ, પછી ઘર હોય બહાર હોય. જમવા તમારે ઘરે જવું પડશે નહીં, તમારી સ્ત્રી જ બનાવશે. એટલે સ્ત્રી યારે લપ નહીં કરવાની, એની કદર કરવાની. અને હું બધી સ્ત્રીને કહું, કોઈ કદર ન કરે તો મને કહી દેજો, હું બધાયનું સાંભળીશ. ઓય તમને ખબર હે, બોલ ને મારી જમકુડી, કાલ હું હોટલમાં ગઈ અને અહીંયા મેં હે ને ચા પીધી. તું ક્યાં ચા પીવે છે? મને મન થયું, મેં કીધું મગાવું. પછી શું થયું? એક વેઇટર હે ને આવડી મોટી ટ્રે લાયો, એમાં હે ને દૂધનો પાવડર, ખાંડ, ચાનો પાવડર અને ગરમ મસાલો એ બધું મને આપી દીધું, ગરમ પાણી આપ્યું. એવું? પછી પછી એને મને કીધું કે આ બધું મિક્સ કરીને તમારે જેમ પીવી હોય ને એમ પી લો. પછી મેં ચા બનાવી અને પીધી. પછી શું કર્યું? પછી હું ખાવા તો સમોસા ગઈ હતી, પણ ઈ સમોસા હાટુ મને આટલો બધો લોટ આપી જાય, ટ્રે આપી જાય, તેલ આપી જાય, કઢાઈ આપી જાય, ગેસ આપી જાય, બટેકા ને માવો ને બધું આપી જાય. કેદી સમોસા બનાવું, કેદી ખાવું, એના કરતા નતો ખાવા, પછી કેન્સલ કર્યું, આવતી રહી. તો પછી ચા પીવા હું બહાર ગઈ હતી? આ ઘરે બનાવ્યો તો હું એ 2 કપ પી લે. કીધું જ ખરા સમોસા ખાવા ગઈ હતી, ચામાં જેટલી લપ કરાવી, સમોસા કેદી બનાવી રહ્યો, એટલે પછી કેન્સલ કર્યું, આવતી રહી. હવે કોઈ 5 સ્ટાર માં જાવું જ નથી, એમ કદાચ લારીએ ખાઈ લેવા હારા 10 ના 5 આપે. હારું હાલ તું ચા માંગુ, સમોસા લઈને આવ. હમણાં તમને બધાને થતું હોય છે કે આ છકડો લઈને અમને ફરવા કેમ નથી લઈ જતા. એવું હે, મારી પાસે લર્નિંગ લાયસન્સ હતું, હવે પાકું આવવાનું છે. એટલે પાકું આવે ને ત્યાં છકડો ડેલા મૂક દીધો હોય, આવી જાય એટલે આપણે કાઢશું. અને આમ તો હે ને હમણાં અંબા કાકાને દયાએ વરસાદ આવે હે ને ટાઈટ પડવા માંડી, પછી છકડામાં બધા બેઠા હોય, એમને કોકને ટાઈટ વહી જાય, કોક પલરી જાય, પછી મારે મહેનત થાય બધાને દવાખાને પહોંચાડવા. મીના કરતા બેટર કાઢવો જ નહીં છકડો. મારા છકડામાં હે ને તમારે પ્રી બુકિંગ કરાવવું પડશે, રિઝર્વેશન વગર જગ્યા નથી મળતી. એટલે જેને આવવું હોય પહેલા બુક કરાવી લેજો. અને આ ટાઈટ પડે એટલે જેને આવવું હોય ને સ્વેટર પહેરીને બેજો, ગાડલા ગોદરા અમાર પાસે નો માંગતા. પછી આમ તમે કોકના ગાડલા ગોદરા ખેંચો અને બીજાને ટાઈટ વાય એવું ન કરતા. મારા છકડામાં એવું બધું નહીં હાલે. પહેલા નક્કી કરીને કહેજો ક્યાં જાવું હે ઈ, પછી તમે બધા બેહી જાવ, પછી આપણને ખબર જ નહીં ક્યાં જવાનું, શું કરવાનું. હાલો કમેન્ટ કરો ફટાફટ. પહેલા હજી જોવો હોય યાર, કરો ને કમેન્ટ. આ વખતે મને ઈ પ્રશ્ન નથી કે ભાજપ આવશે કે કોંગ્રેસ, કેમ કે મને ખબર છે ભાજપ જ આવશે, પણ મને ઈ પ્રશ્ન છે કે શિયાળો આવશે કે નહીં. જો એક વાર્તા કહું. બોલ ને. તો એક હતો ચકો અને એક હતી ચકી. ચકાએ હે ને ઝોમેટો ડાઉનલોડ કર્યું અને ચકીએ સ્વિગી ડાઉનલોડ કર્યું. પછી શું કર્યું? પછી જ્યાંથી સસ્તી ઓફરમાં મળી ત્યાંથી ખીચડી મગાઈને બે ખાઈ લીધી. આ બધી વાર્તાઓ ફેરવી નાખી આ જેનઝીઓ. હું જેનઝી જ છું. આટલા વર્ષ ત્યાં તારી બાયડી નથી, ચા બનાવતા નથી આવડતું. હારી તો છે મમ્મી, આમાં શું વાંધો છે? આમાં ચા નથી, ખાંડ નથી, દૂધ નથી. એવું છે? હાવ પાણી જેવી છે, આના કરતા તો પાણી સારું. આનંદી અહીંયા શું છે? મમ્મી કે છે આ કેવી ચા બનાવી છે તે? આ મમ્મી કેવી ચા બની? ફર્સ્ટ ક્લાસ ચા બનાવી. આ કપ રકાબી મૂકવા આવજો અંદર, વાત કરીશ મારે. આય તમે લગન કરવા હે? લગન કરવાની શું જરૂર છે? કેમ કે જીવનમાં છે ને પ્રેમ સિવાય ભયાનકતા, ત્રાસ, કજિયો, કંકાસ, શંકા, કુશંકા જેવી બધી વસ્તુનું જ્ઞાન હોવું જરૂરી છે. એલી એ શું છે? ઓકે તૈયાર થવા દો ને. બધું કેટલું ફેલાઈને રાખ્યું છે તે? તૈયાર થતી હોય તો ફેલાય તો ખરું ને બધું. ઘર હે ગોલીકું બનાવીને રાખ્યું હે મારું.
તમે સૂટ પહેરી લીધો, તમને એવું થતું નતું લગનનું પેન્ટ, બીજું પેન્ટ કોટિંગ પહેરી લીધું. મારે 500 વસ્તુ હોય, મેકઅપ કરું, આઈલાઇનર કરું, લિપસ્ટિક કરું, નેલ પોલિશ કરું, વાર ન લાગે? પણ એવું ન હોય. તમારે તો આવીને હુઈ જાવું છે, બધું હજી મારે હંકેલવાનું, આવીને બધું મૂકવાનું ને. તો ખોટી ઉપાધિ ન કરો, પહેલા લગનમાં જઈ આવી પછી બધું કરો. હા હો, ઈ વાત સાચી. હાલો હાલો ફટાફટ મોજ કરો હાલો. આવો તો ભાંગ પીધા પછી અને માંગ ભર્યા પછી હસતો ખેલતો પતિ ગાંડો થઈ જાય છે. મારે આવું જરાય નથી હો. મારે એકદમ વ્યવસ્થિત જ છે. હાયલા પછી આપડા કોક જરાય લથડાય નહીં. મારે હજી ઘરે જવાનું એટલે પોતાના પગ હાચવવા પડે. યુએસએ વાળા એમ કે આઈ કાન્ટ ડુ ધીસ અને આપણા કાઠિયાવાડી કે ચકલા કોઈ દી બાજ ન થાય. વીઆર કાઠિયાવાડી પાર્ટ 8. અમારા અહીંયાના બૈરાને હસબન્ડ ન હોય, એમના ઈ હોય. અમે બધા પગમાં પાયલ નો પહેરી, છડા પહેરી. મને પબ્લિક ને ખરાબ ન લાગે, ભૂંડું લાગે. અમે બધા રોટલી છે ને કેસરોલમાં ન મૂકી, ગરવામાં મૂકી. અમને બધાને છે ને રોટલો અને થેપલા ગરમ કરતા ઠંડા જાજા ભાવે. ઈમાં ક્યાંક ફરવા ગયા હોય ને ચા મળી જાય ને એટલે મજા આવી જાય. બધા નાળિયેર નો ખાય, ટોપરું ખાય. અમારા વાળા છે ને બહાર જઈને ત્યારે આવજો કરતા જય માતાજીનો પ્રયોગ જાજો કરે. અમે બધા ચલો નો કઈ, હાલે એવું કઈ. અમે જોકર નહીં ડગલો કઈ. અમારા મા બાપ છે ને છોકરાઓને મારે નહીં, ઢીવી નાખે. અમારા કોકને ચીડાવવું હોય ને એટલે અમે કઈ બોલી નહીં, ખાલી આટલું જ કરી. ડીકો ડીકો.